મનપા દ્વારા શહેરના આધુનિકીકરણ અને ટ્રાફિક મુક્ત પરિવહન માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। નવસારી શહેરમાં સતત વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને કબીરપોરથી ગ્રીડ સુધીના મુખ્ય માર્ગને વર્તમાન 18 મીટરથી વધારી 24 મીટર પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આ પ્રોજેક્ટના ભાગરૂપે માર્ગમાં આવતા નડતરરૂપ બાંધકામોને દૂર કરવા માટે મહાનગરપાલિકાના નગર નિયોજક વિભાગ દ્વારા કાયદેસરની ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા આ કામગીરી સંપૂર્ણ પારદર્શિતા અને નિયમો અનુસાર કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે આ ભગીરથ કાર્યમાં સહકાર આપવા નવસારીના નાગરિકોને અપીલ કરી છે। શહેરના ઉજ્જવળ ભવિષ્યની સુવિધા માટે તંત્ર આવી લોકહિતની કામગીરી ચાલુ રાખવા કટિબદ્ધ છે। પીક અવર્સ દરમિયાન થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને કાયમી છુટકારો મળશે। માર્ગ પહોળો થવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને વાહન ચાલકો વધુ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે। અડચણમુક્ત રસ્તો મળવાથી નાગરિકોના કિંમતી સમય અને ઇંધણનો વ્યય અટકશે। આ માર્ગ શહેરના મુખ્ય વિસ્તારોને જોડતો હોવાથી સમગ્ર શહેરના આંતરિક પરિવહનને વેગ મળશે। ગ્રીડ કબીરપોર માર્ગ શહેરને નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવેને જોડે છે અને ટ્રાફિક પણ વધુ રહે છે, જેને લઈ પહોળો કરવાનું આયોજન છે। જો કે માર્ગ પહોળો કરવા આડે કેટલીય મિલકતો આવે છે, તેને લઈ હવે મનપાએ તે દૂર કરવાની શરૂઆત કરી છે। મળતી માહિતી મુજબ સોમવારે મનપાએ આ રોડ પર 6 જેટલી મિલકતોનું ડિમોલિશન કર્યું હતું। આગામી દિવસોમાં વધુ મિલકતોનું ડિમોલિશન કરાય એવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।